करता हूँ तुझे दिल में बता बाज़ी ऐसे कैसे दे दूँ दिल तुझको यार बड़ा महंगा हाय या तो દિલામાં મીંડા બ્લુ કલરની વાત જરૂર છે હેલો હાય આવો 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 મીડે યાર તો બધા બહુ બધા વિડીયો બનાવતી હતી આખું બળવા માંડીએ લાઇટ આવે ને चिनल रामाणी हाय राम राम जी क्या हाल है आपका एकदम मस्त मैं क्या ही होगा હું બોલું વિડીયો બનાવતી હતી જો આંખો બળે છે કેમ કે ફોનની ફ્લેશ રાખી હોય બે ફોન રાખ્યા હોય એની ફ્લેશ લાઇટ ચાલુ હોય વિડીયો મૂક્યો તો નિકોલ એરિયાનો હતો ને મને લગભગ નિકોલ હતું મને બહુ આઈડિયા નથી અજલ્સ વેડિંગ ગેલેરી નિકોલમાં હા નિકોલમાં છે કે નરોડા નિકોલ જ છે હા અમને તો પિકઅપ ને એવું આપ્યું હોય એટલે બહુ પણ એરિયા તો ત્યાં અમદાવાદમાં તો કેટલા દૂર દૂર ને બધા મને બહુ ન ખબર પડે હાય હેલો શું કરો છો આંટી હા બેટા હમણાં જવાબ આપો ઉત્તમ નગર છે હેલો રજારી કોટ બ્લોક हे भगवान किधर किधर से आते हैं ये लोग भाई घरे छो એટલે રમવા મસ્ત જવાબ આપો તમે મારા ફેવરિટ છો ઇન્સ્ટાગ્રામમાં આંટી થેન્ક યુ બેટા જય શ્રી રામ હેલો દીદી कैसे हो बिग फैन द मोस्ट હારો મૂડ છે એવું અપશબ્દો લખીને બગાડશો નહીં કોણ છે આ ભાઈ નિધિ નેસ હાય હેલો લવ ફ્રોમ લંડન પાર્થુ બરાબર થેન્ક યુ ક્યુ ગામ છે તમારું ખાખી ચાળિયા એ કામથી બહાર ગયા છે જય મેલડીમાં કેમ છો બસ એકદમ મસ્ત જસ્ટ વિડીયો બનાવીને ફ્રી થઈ મારે વહેલું કરવું હતું પણ વિડીયો અત્યાર સુધી આવેલા 4-5 બનાવ્યા આવો માંડવી કલાક 1.5 કલાકથી બેઠી હતી હું કેવી રીતે બનાવું ખબર છે બ્લેક કલરનો પડદો કર્યો છે દોરી બાંધી છે ને એ પડદો જવા દો પછી ડબ્બા ઉપર ડબ્બા રાખી ચટણી હળદરના બધા ડબ્બા રાખીને હું ફોન મૂકું બરાબર બે બાજુ ડબ્બા રાખ્યા હોય 3 એની ઉપર ફોન પડ્યા હોય ફ્લેશ લાઇટ ચાલુ હોય મિરરની આડે મારો ફોન હોય વારે પડી જાય ને એટલો બાટલો ફાટે પણ હવે વિડીયો તો રોજ મૂકવો જ પડે એમાં તો હાલે નહીં તો મહેનત તો થાય શું કરો છો ભાભી આ બેઠા છો વિડીયો બનાવીને ફ્રી થયા હવે કંઈક ખાશું જય શ્રી કૃષ્ણ આમાં નથી તો કામમાં હશે આમાં ન હોય એટલે રાઈટ હાય શું કરો છો બસ જો બેઠા હવે જમશું થોડીક વાર લાઈવ કરી જમવાનું બનાવ્યું હા ભાખરી મમ્મી કરે છે પણ મારે નથી ખાવી મારે બહાર જવું જ ખાવા કોઈએ ફાલતુ કમેન્ટ ના કરવી બોલવામાં સભ્યતા રાખજો મારી બી જોકે ગાલ પચોડિયા તો મને જન્મથી જ છે જમી લો 11 વાગ્યા મોડા ઉઠા હોય બપોરે 2 વાગે એટલે પછી જમવાનો ટાઈમિંગ એવો જ હોય ને હાય દીદી કેમ છો હાય મસ્ત તમે મેસેજ બી નહીં વાંચતા ખરેખર નથી વંચાતો હું આખો દિવસ ફોન પર હોય જ ઈચ્છા થાય એટલે મારે કંઈ ઇન્સ્ટાગ્રામ એટલું ઓપન કરવાનું આવે નહીં કોઈના મેસેજ નહીં જોવાતા હોય મારે ખાલી કામ પૂરતું હોય વિડીયો બનાવવાના અને અપલોડ કરવાના બાકી ફોલો જ કોઈને કરતા નથી અમે એટલે કંઈ
કોઈના વિડીયો દેખાય નહીં. પટેલ ધમુ શું કરો છો? આગે સાહેબ બેઠા છો. જય માતાજી, જય માતાજી. બાને અહીંયા આવી બધા જય માતાજી કે માતાજીના નામ તો લેવાય. તમે સુરત રહો છો? જી યસ દીદી, સુરત કતારગામ. ક્યારે જવાનું છે હવે? અંજલિ પંડ્યા. બહુ ઉપાધિ તમને બાપા, થોડુંક તો સરપ્રાઈઝ રાખો, બધું ન કહેવાનું હોય. થોડી તમારી જોડે જોઈન કરું, પહેલી વાર તમારી જોડે યાદ છે. હા યાદ છે મને. કઈ મહેંદી નાખો છો? કોઈ વસ્તુ નહીં, પણ વોશ ડેઈલી કરવાનો. અગ્રવાલ કૃતિકા હાય દીદી, હાય. યશપાલ કાઠી હાય, હેલો. આજ જોઈન કરો, નથી જોઈન કરવું આપણે. મારું નામ બોલો. હર્ષ માલી, કેમ છો? નિધિ નેલ્સ વિડીયો બહુ મસ્ત બનાવો તમે દીદી, ડિયર સિસ્ટર. નિધિ, ઇફ આઈ એમ નોટ રોંગ તો દીવુન ત્યાં એપલનો ફોન લેવા તું ગઈ હતી. એ છોકરીનું નામ નિધિ હતું. એને મને મેં કીધું મને બહુ આઈડિયા તો નથી. યસ કે નો લાઈક ખાલી તું કતારગામ આવી હતી આઈફોન લેવા. ઘરે ક્યારે આવશો? આવી સાઈશ દેખાતા એટલે અમે નહીં દેખાતા એમ કરો. બસ યારું ના બોલાય તો ભગવાનના નામ લેવાય. હા બરાબર છે, મળવું છે. હું નથી મળતી કોઈને. વિડીયોઝ બહુ ગમે તમારા, નામ લેજો પ્લીઝ. હીર 1234139. થેન્ક યુ. ઓટાર દિયા. યસ બોલો ભાઈ. આવું છે. લાલ લાલ લાગે છે થોડી નાખું. નુકસાન કરે, ફ્લેશ જાય આંખમાં પણ, એટલે પણ આમ કરવાનું. પેલા મસ્ત સેટઅપ હતું મારી પાસે, હવે નથી. પેલા તો ખાલી સ્વિચ પાડીને વિડીયો જ બનાવવાના રહેતા. ઠીક આવી. બોલો બોલો. આટલી બધી કમેન્ટ આવી એટલે હું બંધ કેમ થઈ ગઈ. ચહેરા ઉપરનું સ્મિત એવો વળાંક છે જે ઘણા મુશ્કેલમાં સીધા કરી શકે. આ વાત એકદમ સાચી કીધી ભાઈ તમે. નિધિ નેલ્સ તમારા વિડીયોઝ થોડો આઈડી મળવું છે. ક્યાં રહો તમે? હું સુરત કતારગામ, પણ મને મળતી નથી. હાય હાય, વાહ. હો, જય માતાજી, જય માતાજી. હે છી તી તને બધાને છીંક આવે તો ઈ જ થાય ને. તમે યાદ કરો છો એટલે જોઈન કરો. નહીં હો, નાઈસ લુક દીદી, બરાબર. યાદ તો એટલી કરું છું કે વાત જ જવા દો. તમારા ભાઈ, તમે મુસ્લિમ છો? કે ભગવાન. આવો કોક દિવસ, આવો અમારા ગામડે. બરાબર. છીક સાંભળવા દીધી હોત તો મને ફોલો કરો દી. એકવાર જઈને જરાક મારા ફોલોવર્સ જોઈ આવો. એની યાદ આવે છે તમને? તો આવે જ ને. લે ખરા છો ભાઈ, કઈ ક્વેશ્ચન છે? સો ક્યુટ દીદી. બરાબર. ના આવો તમે આવી સલાહ હું ન આપું અહીંયા. હજી કલાક નથી થઈ રહ્યા નીકળાય. મારે સારા લાગો છો એટલે પૂછતા હોય. થેન્ક યુ. હાય દીદી, કેમ છો? બસ એકદમ મસ્ત. શિયાળામાં આપણે સુરતને શોધીને આપણું શરીર શેકતા હતા. હવે સુરત દાદા આપણને શોધીને શેકી રહ્યા છે. હાવ સાચી વાત કીધી તમે. હો ભાઈ, બે નહીં 3 વાર નાવું પડે છે. કેવી ગરમી છે. બ્યુટીફુલ દીદી, થેન્ક યુ. આવા ઇમોજી નો મોકલવા. દસરા દેવી પૂજક વોટેવર. પછી મને રિપોર્ટ કરતા 1 જ મિનિટ થાય. ગુડ નાઇટ. ચિરાગ 1414 નથી આવ્યા લાઈવમાં, કંઈક કામમાં હશે. બધા શેર કરો, ફ્રી હશે તો આવશે.
એવું જ થાય, જે લાઈવ કરે ત્યારે હું હોઈ ગઈ હોય, હું લાઈવ કરું ત્યારે કામમાં હોય. પ્લીઝ જોઈન. હવે તમે વિડીયો સારા બનાવો છો, તો હું તો પહેલાંય સારા જ બનાવતી હતી, પહેલાં નહોતા સારા બનતા. મળી બી નથી, તમે બીજા નિધિની વાત કરતા હશો. અચ્છા એવું છે, નિધિને 3-4 છે, આમાં કન્ફ્યુઝ થઈ જવાય, કેમ કે આઈડી આપણને ખબર ન હોય ને. હેરમાં શું કર્યું દીદી તમે? કાંઈ નથી કર્યું, વોશ કર્યા છે. બેસ્ટ કપલ ફોર એવર, થેન્ક યુ. એડ તો કરો. નિકી નાખો, હું નથી એડ કરતી કોઈને. જયમાં મૂવીઝ, શું જયમાં મેલડી લખવા ગયા છે આ ભાઈ પણ. જય માતાજી. હલો દીદી, તમારા મસ્ત વિડીયો હોય છે એટીટ્યુડવાળા. જો તમારી પાસે ઈગો છે તો તમે ફક્ત મોજ બોલાવી શકો છો, પણ જો તમારી પાસે ઈનો છે તો તમે ઢોકળા ચણા કેક ફૂલાવી શકશો. ઈગો ને ઈનો રાખો. આ વાત મસ્ત હતી. એડ કરો, એ નથી લાઈવમાં હોય તો ક્યાં ના જોઈ. નાઇસ કપલ ડીએન જીજુ, થેન્ક યુ. સ્કીપ કરો છો મેસેજ અમારા. માંડલિયા પિયુષ ઓરિજિનલ, બરાબર. બધા ઓફિશિયલ લખ્યા, ભાઈ ઓરિજિનલ લખ્યું છે. હોય ત્યારે 13 આવશે, એટલે 13 આવશે. એક વિડીયો મારા નામનો બનાવી આપો બેન. સોરી, હું કોઈના નામના વિડીયો નથી બનાવતી. મને ફોલો કરો ને પ્લીઝ. જઈને મારા ફોલોઈંગ જોઈ આવો જાવ કરો. એડ મી ફ્રેન્ડ, હું કોઈને એડ નથી કરતી. એ કોણ છે? આવો અભિષેકભાઈ, આવો એડ કરતા. તમને થોડી ના, તમારે તો આવો એટલે તમારે કેવું ન પડે ને. ક્યાંથી છો તમે? કઈ આવો મેં તમે જો મને એડ ન કર્યો હોત. નો હું કામ નો કરું ભાઈ? હું કામ નો મને કરું? મને એડ ન કરું કર્યો ને. હોત. મેં એવું કીધું અનનોન ને નથી કરતી. તમે અનનોન છો. હા તો ભલે, બાકી મને એડ ન કર્યો હોત તો તું જીત્યા ને કહી દઈશ ભાઈ જીત્યા તો આ રહેવા દેજે મારો ભાઈ, નકર મગજ મારી થઈ જાય. હે, હું અનનોન ને નથી કરતી. તમે અનનોન છો. 500 જણા હે સીધા 500. હે તારો વટ પડે છે હો. મારો નહીં, તમારો. બોલો દીદી બોલો, મારું નામ લ્યો ને. હું હાલે? ક્યાં બેઠા? એમને તો આ ગાલ બાલ નાખી ગઈ શું છે બધી? હે છલકાય ને હા, પાડા જેવું મોઢું થઈ ગયું તારું. એવું બોલામાં. મેં દાન જાણ નથી કર્યો. મને કાજલ છે મારે કરવું પડશે ટીલે. કઈ વાંધો નહીં. બધા આવું જ કે છે તું જાડી થઈ ગઈ, ગાલ તું બાલ નાખી દે. આ તો મરી નથી જવાની કઈ જાડી થી કીધું તો મરી નહીં ગયું. સારું ને, એમ લાગે કે ના, ખુશી લાગે ને. હા, શું એવું છે? ખુશ માણસ. ગાલના ગટા મોટા હોય તો ખુશ ન લાગે? શું હાલે? શું કે સુરત? એકદમ જલસા. આપણે શું વાંધો હોય? ખાઈને હોઈ જવાનું, મારીને ભાગી જવાનું. કામ ધંધા કઈ છે નહીં હમણાં, ઘરે ને ઘરે. હમણાં મોડેલિંગ બધું હકેલાઈ ગયું છે. હકેલાઈ ગયું હકેલાઈ ગયું. ખાલી આમ મન થાય ને કે બહુ દિવસથી નથી કર્યું તો એકાદું શૂટ પાછું કરી નાખું 15-20 દિવસે, ખાલી ટાઈમ કાઢવા. હમણાં અમદાવાદ ગઈ હતી ને તો મારી રાતની ટિકિટ હતી, હું એક કામથી ગઈ હતી તો બપોર 3 વાગ્યા પછી નવરી હતી તો મેં કીધું હાલો દીદીને કહું આવી જઈશ. તેમ કરીને ત્યાં એકવાર ચણિયા ચોળી પહેરી લીધી. આમ કાંઈ તો નહીં, તારું એક સેટિંગ ગોઠવ્યું છે. જવાનું સેટિંગ તું ગોઠવે છે ને બધી ગોઠવ્યું છે. એટલે હા હે શું વાત કરો? એટલે ત્યાં આવ્યો હું તો બહુ જલ્દી. મારા કપડા ભરાઈ ગયા. બરાબર, તાર થઈ ગયું સેટિંગ? થઈ ગયું મારા તો કપડા ભરાઈ ગયા. કહું તો શું, નીકળું એટલે ને ખોટી ની થાય હાચું કે મને. આપણે વિડીયો કોલમાં વાત કરી. હા, મને ફોન કરજે પાછો. ખરેખર હું મજાક ફોન નથી કરજે, કરતી. રાતે ફોન કરજે. હમણાં કરું લાઈવ બતાવું. હું મજાક નથી કરતી. હું હમણાં નીકળી જાય પાછા. ટૂંક સમયમાં એમ ને. અભિષેકભાઈ કેમ છો? અલા ભાઈ, હું દુબઈ માં અંદર તો હબીબી નથી હું ભાઈ. આ અભિષેકભાઈ શું છે? ડબ્બા ખાલી તેલના ડબ્બા. શું કહેવાનું? ડબ્બા ડબ્બા કાલ ને ડબ્બા.
એટલે એવો કોઈ વિડીયો બનાવ્યો છે એટલે એ હમણાં નથી જોયા અમે 2-4 દિવસ હવે તું દેખાતી નથી માર્કેટમાં. હાથ તો હું લાઈવ તારું આવ્યું એટલે નથી. હું ક્યાં મેં હા બનાવવાને રોજ એકાદો 2-3 દિવસે એકાદો વિડીયો અપલોડ કરું. હું ક્યાં કરું છું આવું? ખરેખર હોય જ છે કે લોકો માત્ર વાત? આ ક્યાં ગાયબ થઈ ગયા? કોઈ એવું લાઈવમાં જેનાથી હંતાવશો તમે? બિગ ફેન સર, તમારા ફેન આવવા માંડ્યા. હવે ઓલા મિત્રને મૂકી જાય ઘરે હો. હો કેમ છો કેમ છો જો બધા પૂછે તમને. मैं अब से देखता हूँ आपकी वीडियो. જયશ્રી લંડન માં આ આવી તો શેરી. એક મિનિટ આ કઈ સમજાણું નહીં. તમે તો ભમ્મુ દેરાના ભાઈ ગા. હવે લાઈટ થઈ રહી રહીને હું આવી મેં એટલે કીધું કિંગલી હું કહે છે? હવે લાઈટ થઈ મને રહીને એમ. હું કહે છે કિંગલી? કિંગલી ધ્રુપિત આવ્યો ધ્રુપિત. શેઠજી નો ઘરવાળો. કિંગલી શેઠજી નો ઘરવાળો જો આવ્યો ધ્રુપિત. જો આ બેવડા ભાગતું. હું ન ઓળખું. એ તમે તો આમ ફરબારા ક્યાં ગાડીમાં અત્યારે કઈ બાજુ? અરે તાર ભાભી ફોન આવી ગયેલી મગજ મારી વહી થઈ જાય. ઈ સાચું છે. આ તો તાર મને ભાભી ખબર ફોન છે. આવ્યો. આ ભાઈ કોણ? ચાલો રજા રિપોર્ટ. આ લવ યુ બેબી ના દીકરા થાય ભાઈ. કરતા હોય કરો ને. કેશો છો? કોણ કેશો? તમે કેશો છો? તાર ભાભી નો ફોન એવો આવ્યો કે દૂધ ઓલું ભૂલાઈ ગયું, દૂધ લેતા આવજો ને કે તમારો વારો છે. દૂધ લેવા ગયો ભૂલાઈ ગયું મને. બરાબર. આ પરજા હોય ને ઉપાધિ હોય ને તારે ઈ માયલું કઈ છે નહીં. હું ખુદ જ પરજા છું. મારે તો હું જ ખાઉં. દૂધ લેતા આવજો મારે પીવું હોય. હા મારે દૂધ બહુ જ જોઈએ મારે પીવા. એટલે હું કહું ને કિંજલી દૂધ ને લે. બીજું બધું કર ભૂલો. કિંજલી દૂધ અને છાશ આ બે તો કિંજલ જોઈએ ને એડ કર કિંજલ ને એડ કર. જ. હે દૂધ અને આમાં મને રિક્વેસ્ટ નાખો તમે ડાયરેક્ટ કેમ એડ થાય છે? કિંજલી એડ મારામાં તો કર. મોડરેટર આવે એડ ન રિક્વેસ્ટ ના આવતું. કિંજલ. એક મિનિટ મારા રિક્વેસ્ટ નાખો ને. મારામાં શું કહેવાય ડાયરેક્ટ મોડરેટર આવે છે. જય તમે કે હે રાજકોટ થી કેશોદ જતા હતા ને તો જુનાગઢ આવે ને દૂધ ખાલી ત્યાંથી સ્ટેશન થઈને નીકળી ગયા હતા. મતલબ રોકાણી નથી જુનાગઢમાં પણ વચ્ચે આવે ને જુનાગઢ જતા હોય એટલે. તું ક્યાં જુનાગઢ આવી હતી? અરે હું રાજકોટ થી કેશોદ જતા હોય તો વચ્ચે આવે કે એ નહીં? તો એટલે સ્ટેશન 17 વાર આવે. હા અમારે રિક્ષા કીધું દીધી ને મારામાં નતા આવી. લવ યુ ભાઈ. લવ યુ ટુ ભાઈ. આવ્યું બહુ બધી આવી ગઈ છે. વચ્ચે હતી એમ છે. આમ લાઈનમાં ન આવે જેની આવી હોય એની ઉપર ગોટા ખાવા છે. હા રીંગણાને ક્યાં હમણાં ગોટા કહી દઉં હાચે ફોન કરીને કહી દઉં આ ભૂલી ગયો એમ જો ગયો કહી દેશો શું છે તો મારે કઈ કેવાય જાય આગળ અહીંયા. કહી જ દઉં હમણાં કહી દઉં કેમ છો એ દૂધ 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 તમે ક્યાં દૂધ વરાઈ જાય જો દૂધ કિંજલ. લેવા જાય 11 વાગે એટલે દૂર જવું પડતું હોય છે ને કેમ કે નજીકની ડેરી તો બંધ થઈ ગઈ હોય. ના ના એ અમારે ફિક્સ છે પણ મારે મોડું થઈ ગયું ભૂલાઈ ગયું સમજી ગઈ. એમ નહીં અત્યારે 11 વાગે નજીકની તો ખુલ્લી ન હોય ને દૂર જવું પડશે ને. ના ના ઈ ના નજીક જ ના ના નજીક હતો ય નહીં હતો અહીંયા ઈ એરિયામાં જ હતો અહીંયા બેઠો તો ઈ એરિયામાં જ બેઠો હતો. આ દૂધ આવો નાખી લે રાડો નાખી લે પણ દૂધ નહીં આવે ઉપરે તમે લાઈવ કન્ટિન્યુ રાખો રાયને ફોન કરીને કહી દો એનો 1 મિનિટ હો. શું કે જયશ્રી દીદી મજામાં આપણે હું વાંધો આજે ને જ્યાં ખાઈને મારી જવાનું હુઈને ભાગી જાવ ખાઈને ભાગી જવાનું મારીને હુઈ જવાનું ગડબડ થઈ ગયું હવે બોલો અમે. કાલ ગટા કે જ છે ઈ તો મારી જેમ હમણાં કામ બામ બધું બંધ કઈ ટેન્શન નહીં. ટેન્શન ફ્રી થઈ ગયા હવે એટલે વધતું જાય. જય સરકાર. હેલો હવે ખાવા બોલા
આવે જો બોલા વાગ્યા 11 આવો વાગ્યા ખાવા જુનાગઢ બેહો ખાવા એમ જો બોલે 11 નહીં હો 11 ત્યાં હમણાં તમને લંડન માં બોલાવે કે નહીં આટો મારવા કલ્પેશ પટેલ રખડવા? ઓફિશિયલ હું કયો લંડન માં બોલાવે કે નહીં ગરીબ માણસ ને? અમાર કઈ પણ પેલા ઉભા રહ્યો હું બોલી લઉં જીત અમે તને સંભળાય છે લંડન તો બોલાય મને ગરીબ ને પેલા મારું તો કરી લઉં પછી તમારો વારો 100%. તો એવું હજી પેલા મને તો ભોગવા દો ભાઈ હા તમે તો તો મને કાંઈ વાંધો નહીં. એવી રીતે મને કયો જાણે હું અહીંયા બેઠી છું પછી મારે ગીત પછી એવું લંડન વાળા ગાવાનું. જયશ્રી પછી લંડન વાળા વિડીયો મારે ગીત એવું ગાવાનું. બ્લોગ ચાલુ કરી દો મુબારક યાર હો તુમકો યે શાદી જીત્યાની, જીત્યો લઈ જો સુરત માં જયશ્રી ને રાણી. કોણ છે પટેલ નિકુંજ સુરત જવાબ સુરત આપી ને દો લંડન લઈ ગયા એમ કે સુરત ની રાણી ને લંડન લઈ ગયા એમ બોલે પટેલ નિકુંજ આવો એને જવાબ આપો તો અભિષેકભાઈ નિકુંજ આવો જુનાગઢ. હા ભાઈ આમાં કોઈ પટેલ નિકુંજે જો કમેન્ટ કરી છે તો તમને ઉભી કોણે રે ઉભી રે પણ આમંત્રણ દીધું છે તમે આવો એમ જોવા એ જ વાત ચાલો રજા મને એમ જ થાય કે માણસોને નો ગમતા હોય તો બ્લોક કરજે બ્લોક નો ઓપ્શન આવે છે તો પછી આ લોકો શું કામ આવું કે ખાલી ખાલી હણી કાઢતા હોય ભાઈ બધા કાઈ નો હોય એને ઓરી પેજ પેદાઈશું હોય ભાઈ બધા અમારા ભાભી ની રિક્વેસ્ટ એવું લાગ્યું 1 મિનિટ એવું આમ જોવા ગઈ ને મને એમ કે જીત છે અહીંયા તો જોવા ગઈ આમાં છે હો કદાચ તાર હતું તો ભાભી ખરા ને એવું લગભગ નો હોય જીતિયામાં. તાર ભાભી મારો વારો વારો લઈને ખાલી બેઠી. જોતા હશે એમાં નામ આવ્યું હોય છે મને સમજ ફેર થઈ ગયું હા હમણાં ઘરે જાય એટલી જ વાર પગ મુકાય એટલી જ વાત લાખોની તું વચ્ચે સાવી ભરાય તું સાવી ભરાય ડુટોડીન થામાં. આ ભાઈ ટેક કર્યું એફઆઈ બોય એફએલ બોય પણ આમાં ક્યાં જીત નથી છે જીત નથી જીત્યો નથી. નથી નથી હોય તો દેખાય ને હા તો તમારું આવો જુનાગઢ. દૂધ ક્યાં પહોંચ્યું મળ્યું આ દૂધ ની વાટે બેઠો છું. એટલે ઘરે ગયા છો કોઈના દૂધ આવી જાય ને તો એ દેખાય નહીં સીધો ઘરે ઠીક લાગશે એમ નહીં આ કોઈના ઘરે લેવા ગયા છો કેમ કે ઓલી રેતી ન હોય તો જ કે ડાયરેક્ટ ભેહ માંથી લેવાનું છે ભેહ દોવાની તો બરાબર આવી ગઈ હવે હવે ઠીક લાગશે હવે ઘરે દેવા જવું પડશે નકર ભેગું નહીં થાય ખરે તમે તો ગામડે સાવ કરી મોટા થયા ભેહું દોઈ છે કા અભિષેકભાઈ હે હું કે ગામડે મોટા થયા ભેહું દોઈ છે ને અરે મેં નથી જઈ કઈ ધોઈ. મેં તો એકવાર દોવાનું પપ્પા કીધું તો દોવાનું શીખી જા. મેં મારે નથી શીખવું ભાઈ. મારે રોજ દોવાની ને હા ખવા પેરે ઉઠી હું જો થોડી વાર માં તું તો તમે પેલા ટ્રાય નું ટ્રાય તું કરી દોવાની નહીં ટ્રાય નહીં કરવાની. ધંધા જ નહીં કરવાના કઈ. મારા ભાભી ને આવડે તાર ભાભી બધું આવડે. તાર ભાભી ને મારતા આવડે. થપ્પડ બપડ બધી મારતા આવડે. મારે દૂધ બહુ જોઈએ ને એટલે મને એમ જ કહે કે આપણે એક ગાય બાંધી લેવી છે કે તમે સેવા કરજો એમ ખરેખર શું કરે દેખાડે છે આ સાચું લાવી છે પૂજા બ્યુટી બરાબર કલેજા ક્યાં ગયા એ કામથી બહાર ગયા છે નથી એમાં નહીં તો વાત કરતા હોય ને એટલે ડિસ્કશન થઈ ગયું હું લાઈવ કરીશ પણ હજી નહીં આવે કદાચ કામમાં છે હાય ડાર્લિંગ આ ભાઈ કોને કે હું તો ન હોય જીતભાઈ ને એડ કરો ભાભી બરાબર તો બોલાય આવો જાવ તમારા ભાઈ નામાં છીએ નહીં માવો બેન બને છે. જો લાઈટ આવી બાટલામાં આપ્યું ને દૂધ લેવા ગયા હતા ત્યાંથી આ માવો લેવા ગયા અત્યારે કોથળીમાં આપે અચ્છા એ લાંબી લાંબી કોથળી હતી એવી પતલી અમારે તો કમલ ગોલ્ડ વાળા અમારે ઈ જ આવે અમૂલ ગોલ્ડ હેન્ડસઅપ કરો એમ અમારે અમૂલ ગોલ્ડ જ આવે વર્ષોથી મારે રોજ જોઈએ 1 લીટર તો હું એમને પી જાઉં એટલે ધોવ રૂપાળી થઈ ગઈ. પાડા જેવું મોટું કેમ થઈ ગયું? એ તો કે જયશ્રી મને મને તો ઈ તો ખુશી હોય એટલે થાય જ અમે હું હાવ મારું મોટું કે બાર પેલેથી મોટા ઓલે જ છે કે પેકિંગ થઈ ગયું એમ તો હવે આટલી બધી ખુશી ન હોય જયશ્રી. મોટા મોટા થઈ ગયા ને મોટા મોટા આપડે આવા જ રાખવાના નજર લગાડો માં બધા નજર લાગી જાય રાજકોટ થી રામ રામ બરાબર હા મોજ હા હું કેન્ડી તે શું હાલે?
તમારે કેમ થયું પછી દુબઈ જવાના હતા ને તમે કઈ કેમ થયું તમારે સોર્ટ આઉટ થઈ ગયું ના ના વિઝા ચાલે. શોર્ટ આઉટ થયું હોય ને તમે જો 50 તોલાનો પહેર્યો 1 તોલાનો હાર નથી ડો ઈ શોર્ટ આઉટ નથી થાય એમ. નથી થાય એટલે તમે આમ ઉમ્મીદ જ મૂકી દીધી છે એમ હું ના 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 હું મૂકી આ બીજો હોય આ ને કોઈ કિનલી મૂકું કિનલી મૂકું મૂકું આ જવા દ્યો ને ભાઈ તો હું તને કહું છું હા ભાઈ હા તને અને 10 લાખ રૂપિયા આપ્યા હા જીત્યાન કે 10 લાખ રૂપિયા અભિષેક ભાઈ 10 લાખ રૂપિયા આપે તને ઈ કે જીત્યાન હલો વાત કર આપણે પછી વાત કરશું ચલો ઈ તો રેવા દ્યો આ તમે બંધ કરાવજો બધું હલો મારા અવાજ બહુ બધું વધી ગયું છે હું કરું છું લાઈવ બંધ હવે Instagram પર હવે દારૂ મરાવું તો હવે રેવા એમાંય દ્યો બેન્ડ મરવી દે આ મન લાગે. તો હું યાર આટલું બચ્ચું કચું એને પછી આમે બેન્ડ તમે રેખો કર્યો ગાડી હાલતો કરીને જવાય ને ગાડી હલાવે હોન્ડા બાઇક બાઇક. તો બરાબર બાઈક ફોર વ્હીલ તો વેચ નાખી જયશ્રી ફોર વ્હીલ વેચ નાખી ને ઓઇલ પુરાવો પટપટિયામાં નામ પ્યારી એની નામ પ્યારી. ફોર વ્હીલ તો વેચ નાખી ને મેં હા મેં હા કિનલી વેચ નાખી 7 લાખમાં વેચી ભાઈ કિનલી પાસે ગાડી બતાય કિનલી ગાડી નથી બાપા ચાવી છે ગાડી નીચે પડી. બસ ને સાંભળી જયશ્રી એટલી હાલત ખરાબ છે મારી બધાને એમ છે ઇન્સ્ટાગ્રામ અભિષેકભાઈ ને હાલી ગયો અભિષેકભાઈ નું અરે અભિષેકભાઈ નું આમ જ હેલું છે બાકી આમ તો બે હેલું છે મારી પાસે. એવું જ હોય બધાનું એમ જ હોય ગાડી મને આપી દીધી એને રાજી ખુશી થી. એ કે એટલા ગયા તો ભેગા હાલે એટલા ગયા એમ. હા કિનલી ને આપી દીધી ગાડી કિનલી પાસે છે કિનલી હાકે એને પાસે 2 ગાડી એને ઘરવાળો બીજી મોટી ગાડી હાકે ઓલી કેવી છે માટે મેં વાળો મેં ખુશ થઈ જવું તો હું તો જુપિટર હતી જુપિટર વેચી દાંત દીધી કાઢ ભાઈ પાથિયા ઉભા રહો. દાંત નો કાઢતો તું દાંત નો કાઢતો ભાઈ અભિષેકભાઈ હું એક પાથિયા પંચલાઈન આપી દઉં મારી પાસે જુપિટર હતી મેં વેચી નાખી હવે હું સાયકલ લઈને બહાર જાઉં છું ઈ 10,000 ની વાત નથી કરતો ગાડી ની અહીંયા ઈ લાખોમાં વાત થાય એ નહીં પણ ખરેખર લંડન માં તો સાયકલ હારી લાગશે હો. હા ત્યાં ફોર વ્હીલ ને ટુ વ્હીલ કરતા સાયકલ નો ક્રેઝ વધારે રહે. આમ તો જયશ્રી મેસેજમાં પણ ધ્યાન આપ તારે પાસે 5 લાખ પડ્યા ને 5 લાખ 7 લાખ રૂપિયા હું 7 લાખ રૂપિયા પડ્યા એટલા તો બધા ગાડી તને દઈ દઉં હું. તો હું અહીંયા થોડી બેઠી હોય હવે અભિષેકભાઈ હું વાત કરો તમે હવે એમ કે બેક કેમેરો ચાલુ કે ક્યાં છે હાવણી હાવણો વેલણ કઈ દેખાતું હવે શાંતિ થઈ ગઈ મારા જીવ ને દૂધ દીધા ને પછી નથી એમ નહીં એમ કહું છું અભિષેકભાઈ ભાભીની બાજુમાં હાવેણી હાવણો વેલણ એવું કઈ દેખાતું નથી કે દૂધ દઈ દીધું એટલે નહીં દેખાય એ એમનો શાંત મગજ હોય કઈક મગજ તપી ગયો હોય ને ધ્યાન રાખવું પડે સમજી ગઈ ઈ પછી ઘરે આવ્યો પછી આભાર આધાર રાખે એટલે તમે મારી બહાર આવી વાતો કરતા હશો તો બહાર વાત કમ ઉપરે એ જયશ્રી આમ જો જયશ્રી સાંભળજે હું બહાર હતો દૂધ લેવા ગયો તો કિંજર હું બોલી હતી હું કિંજર હું બોલી હતી કે દૂધ આપી દે કે અભલા પછી વાંધો નહીં ને નહીં જો હજી તું કે અભલાનો વારો છે ઘરે જવા દે જૈનિકા ઘરે વાત જાય એટલે વારો છે એમ. બસ હું ન બોલ્યો હોય હું ન બોલું મારી બાઈ નું બોલું જ નહીં આ કિનલી જેવો થોડો છું વાત કરે ગાંડી એ તારસી વિશે શું છે માળો નહીં ડોહો ફેંકી દે જેનિકા હાથમાં લઈને ફેંકી દે ઈ ત્યાંથી પાર્સલ લઈને આવ્યો જેનિકા હાથમાં લઈને ફેંકી દે માવો લઈ લે હા બસ લઈ લે માવો લઈ લે બસ આટલી બધી સિસોટી ક્યાંથી વાગે સીટીઓ આવે ત્યાંની 500 જણા વચ્ચે ઝઘડો થઈ જાય 500 જણા વચ્ચે ઝઘડો થઈ જાય એટલે અભિષેકભાઈ માવો ન આપે એમ? અરે અભિષેક ના હાથમાંથી પૈસા એકવાર ગયા બાકી સમજો એ જો છે આને હક નથી એ કે એની મમ્મી ને કે સાઈડમાં એમ પપ્પાના અડવન ના પડે રાયડી નાખે છે. હા ભાઈ ચૂપ કહી દે
ચોક કહી દે. ને 800 જણા જોવે બીક બીજા તારી લાગે જો રાયડું એટલે 800 જણા થોડી સાંભળે. લાગે. અભિષેકભાઈ આને વિડીયોમાં બોલ બંધ મને બોલ. કરાવો, મને બીક લાગે. કોને આ તમારી છોકરી કેવી રાયડું નાખે છે ને. ઈ નહીં એક દી ને એક જગ્યાએ મારે લપ થઈ ગઈ એમ કે ફોનમાં હું બેડરૂમમાં બેઠો બેઠો લપ કરું મારી બાજુ બેન હું જેટલી રાયડું પાડું ને એટલી સેમ રાયડું પાડે સેમ ટુ સેમ હો હું બોલું ને એટલું બોલે હે એમ કરે રાયડું પાડે રાખે હું શાંતિ પછી સામે વાળાએ કંઈક કીધું હશે ને તમને કે આ બાજુમાં જોજે કોણ છે. તું રાયડું પાડ મારે રાયડું પાડ જીજા હું રાયડું પાડું ના રેવા દો, આ ડિબેટ નથી કરવાની હો. જીજા 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 એ કિનલી ધ્યાન રાખજો તું બોલવામાં મારે રે વાંધો પાડી નહીં દી હવે. થપ્પડ ભેગી હે. બંધ થાને હવે. મોઢું બંધ કર તારું. તું ધ્યાન રાખજે ભાઈ બીજા કહી દઉં તને આમ જો ખીજા તો એને દ્વિજા ખીજા એને ખીજા જો રાયડું નાખે મારી. એ સમજી ગઈ છે કે આ બધા મને રમાડે છે, અહીંયા નો બોલાય. એ કહી દે તો કહી દે એને બીજા, કહી દે. हमको सिखा रही है. તું જેટલી આવી હતી તાર ભાભી નહોતી કા તું આવી હતી નહોતી કા નોંધ તાર આવી ભાભી નહોતા. જતલોડ ગઈ હતી હું હું મૂકીને અમારા આવ્યો લોકો તું આવી હતી. એક્સપાયર થઈ ગયા હતા ત્યારે આવી હતી ને. હા સાંજે જો ને 2 કલાક મેળા હતા ખાલી હા વિડિયો બનાવીને ત્યાં વહી ગયા. આપણે બેકરી બેઠા હતા વાહ ગયા તા ખાવા ગામઠી. ગામઠી એ હિરેનભાઈ ક્યાં નીચે કમેન્ટ આવી છે, આ કોણ છે સુજલ, એની એવી કમેન્ટ હતી કે એડ કરો એમ. સારું હાલો ખાવાનું 2 વાગે મારા 11:30 વાગ્યા. મળીએ હવે લાઈવ બતાવશું. ચલો હા ગુડ નાઇટ, બાય ગુડ બાય. ગુડ નાઇટ